ચાલો મારી સવારી નીકળી ગઈ છે, પણ રિટર્નમાં મને આપવાની ગાડી કહી દઉં છું. મટકી રેસ્ટોરન્ટ આવી ગઈ છે. બરાબર મસ્ત છે. બની જાય. એવું છે. ગરમી પણ બહુ થાય છે. બાકી આપણે વેગળી ચોકડી હે ત્યાં. હેલો ગાઈસ, વેલકમ ટુ અ ન્યુ વ્લોગ. આજે અમે જઈ રહ્યા છીએ જમવા માટે હોટલની અંદર. તો તમને એનો કમ્પ્લીટ વિડીયો બનાવીશ, બન્યા રહેજો. જો અત્યાર સુધી તમે જોયું હશે કે મોસ્ટલી અમે ટુ વ્હીલની અંદર જ બધે જતા હોઈએ છીએ. હવે આજે અમે અમારી લાડો એટલે કે મારી 4 વ્હીલ લઈને અમે લોકો જઈ રહ્યા છીએ જમવા માટે, કેમ કે તડકો બહુ છે. હા, શાંતિ થઈ ને હા, મારા ડ્રાઈવર પણ રેડી થઈ ગયા છે. જમવા લઈ જાવ ચાલતા નહીં. હા, એ તો ખબર જ છે. ચાલો મારી સવારી નીકળી ગઈ છે. જમવા ક્યાં લઈ જાઓ છો એ તો કહો. જમવા મટુકીમાં લઈ જાવ તમે. કઈ મટુકી? રાજકોટમાં મટુકી તો ઘણી બધી છે. કાલાવાડ છે ને, ત્યાં લઈ જાવ. અચ્છા, આજ તો પણ દિવસ સુધરી ગયો મારો, સન્ડે સુધરી ગયો. હા, કોઈ દિને આજ સામેથી એવું કીધું કે ચાલ તને જમવા લઈ જાવ. બોલો. અને બાર નો તો ભાવતું નથી ને, બહુ પેટ ખરાબ થઈ જાય છે. હે, ગાડીમાં આ બેલ્ટ પહેરવો કમ્પલસરી જો. એમ લાગે કે જાણે કોકે પેક કરી દીધા. હવે જે રેતા રોડ આવી ગયો કે હજી ના થાય? પુનિત નવી નવી ગાડી શીખા છે ને, એટલે ગાડી ચલાવતા હોય ને એટલે બહુ વાતી ના કરે ને બહુ ધ્યાન ના આવે. જોજો કેટલું ફોકસ થી ડ્રાઇવિંગ ચાલુ છે. એમ જોઈએ અડી જાય તો પછી ગાડી અડવી ના જોઈએ ક્યાંય. હા, ફોકસ થી જતો કરવી પડે ને. કઈ વાંધો નહીં, કન્ટિન્યુ રાખો. પણ રિટર્નમાં મને આપવાની ગાડી કહી દઉં છું. હા ભાઈ, ચલાવજે ને તું બસ. જો આ રસ્તા પર બિચારા લોકો વેચે છે બધી વસ્તુ, એને ગરમી નહીં લાગતી હોય. મટકી રેસ્ટોરન્ટ આવી ગઈ છે. અહીંયા અમારે લોકોને જમવા જવાનું છે. હવે ગાડી પાર્ક કરી લઈએ. ગાડી પાર્ક થઈ ગઈ છે. હવે અમે લોકો અંદર જઈએ છીએ. જમવાનું એટલો ટેસ્ટી હતો ને તો પ્લેટમાં કશું વધ્યું નહીં. હવે અમે જમીને બહાર નીકળી ગયા છીએ. અંદર ટ્રાફિક બહુ હતો એટલે વિડીયો રેકોર્ડિંગ નથી થઈ શક્યો. આજે એકચ્યુઅલમાં તડકો પણ બહુ છે બહાર, એટલે બહાર ઊભા એમ નથી. અંકિતા કારમાં બેસી ગઈ છે, તો ચાલો હું પણ કારમાં બેસી જાઉં. અને જમવાનું બહુ મસ્ત હતું, બહુ મજા આવી જમવાની. તડકો લાગતો તો બહાર? હા, બહુ તડકો લાગતો તો. ગાડી ચાલુ કરો. ચાલો કર્યું છું. ફાઇનલી અમે જમી લીધું છે અને હવે જઈએ છીએ ઘરે. ગરમીની સખત હાલત થઈ ગઈ છે, ખરાબ. જમવાનું મસ્ત હતું. મસ્ત હતું, મજા આવી. આ ના પાડે, બોલો ખુલ્લું. એ ના પાડે. રાખોલી ઘરે આવી જાય એટલે શાંતિ થાય હોય. એવો ને, ઘરેલા દુનિયાનો છેડો અંત ના કહેવાય. મસ્ત મજાનું એસી કરીને સુઈ જવાનું. બપોરે અમે લોકો બહાર જ જમવા માટે ગયા હતા. પછી અમે રેસ્ટ કરી લીધો અને હવે વારો છે નાસ્તો બનાવવાનો. તો ચાલો બનાવી લઈએ નાસ્તો. નાસ્તાની અંદર બનાવવાનો છે મમરા છે અને પછી થોડા ભૂંગળા તળવાના છે. બાકી બધો નાસ્તો રેડીમેડ લઈ લીધો છે. શું બનાવવાનું છે આજે? મમરા પહેલા તો બનાવીશ. મમરા બનાવે છે?
ખાલી મમરા મમરા સાથે સેવ. એની અંદર છે ને પેલું આ જે સેવ ડાયરેક્ટ પેલો ચવાણું લઈ આવેલા છે ડાયરેક્ટ. હા અચ્છા આ લઈ આવેલું બધું. હા આ મિક્સ કરવાનું. હા એ મિક્સ કરવાનું. બરાબર મસ્ત છે. બની જાય. એવું છે. સરસ લે બનાવો બનાવો હાલો. મમરા બની ગયા છે. હવે શું મિક્સ કરવાનું છે? આ જો આ મસ્ત મજાનો ચેવડો છે. ગાઈસ શું તમે છે? લોકો પણ ટ્રાય કરજો. આની અંદર તીખા મીઠા મિક્સ. મીઠા મિક્સ બરાબર છે. મસ્ત મજાનો આપણો ચેવડો તૈયાર થઈ જાય. બરાબર છે. અંકિતાએ મમરા તો બનાવી દીધા છે. હવે આપણે આની અંદર એને ભરવાના છે. આપણે મૂવી જોતા જોતા કિંગ કોંગ આવે છે જોતા જોતા આપણે ભરી નાખીએ. હવે આ સાફ સફાઈ કરવી પડશે. નાસ્તો તો બની ગયો અને પછી હવે લેવા જવાનું છે શાકભાજી. હાલો ને જલ્દી ભરો ભરો. ચાલો ભરી જ દઉં છું. આપણે બધું કામ જલ્દી માં છે તને ખબર તો છે આ બધું. તો બધે જો ને અહીંયા તો બનાવતા હોય એટલે આમ ને બધી રીતે. ચલો હજી સારું ચાલો. તોડવાના રહી ગયા. અરે ચાલો જલ્દી જલ્દી તળી નાખો. જો આ ભૂંગળા તરાઈ ગયા છે. હવે પાપડ તરે છે. બધું એક સાથે જ કરી લેવું આજે. હા પછી આ પાપડ પછી વાળે વખતે કોણ કરે? કોણ તળે? હા એમ છે ખાવાની મજા આવે. આવા આવા જો કટકા થઈ ગયા છે ને તો પછી એ ઓમ ખાવાનું ના મજા આવે. બરાબર છે. છાટા બહુ ઉડે હો સાલા. એ વાયડું થતું હોય ને ગરમ થઈ જાય એટલે. ગરમી પણ બહુ થાય છે. અહીંયા એસી ફિટ કરાવી દેવાય હો. કરાવું જ ને આપણે ઓર્ડર આપી દીધો છે. કેટલાક કરવા છે હજી? ડબ્બો ભરવો આખો. ઓહો બહુ ખાવા જોઈએ તો. હું શું કઉ છું કે આપણે બપોરે તો જમી લીધું. સાંજે આપણે ક્યાંક જમી આવીએ તો. ક્યાંક ને હાલ ને આપણે કેટલાય ઘર છે રાજકોટમાં. કોકને ફોન કરીએ. એમ શું છે કોકના ઘરે તો અરે બપોરે કેમ તમે મને હોટેલમાં લઈ ગયા? એમ કે શાંતિ થી જાવ ને શાંતિ તો અમારે એટલે જમવું જોઈએ. એક કામ કરીએ બપોરે હું તને લઈ ગયો ને સાંજે તું મને લઈ જા. શું કામ લે? શું કામ તો એવું કે કોને કીધું હું લઈ મારે જ લઈ જવાનું હોય. સારું ચાલ કઈ બાજુ જાવું? ચોક બાજુ ગમે ત્યાં લઈ જાજો ને. બાકી ઓલી આપણે વેગળી ચોકડી હે ને ત્યાં. વેગડી ચોકડી વગર ચોકડી ને વેગડી ચોકડી કે ઈ ચાલે. પછી અમારા જે અભણ માણસો ને શું છે કે નો બધું એમ તમારે જે પરફેક્ટ ના હોય. હા પણ માણસો જ એક ચૂલી ને બે ચૂલી ને એવું કે. હા સમજી ગયા હો. ચૂપ થઈ ગયા હોય. એમ ને. ઓકે ચાલો મળીએ તો હવે આપણે. હજી શાકભાજી લેવા જવાનું છે આપણે. જઈએ પેલો આ કામ તો બતાવી લે પછી જઈએ.